से ज्ञान भक्ति मोहि दीजिए, परम पुरुष जगदीश, जिनकी महिमा कटाक्ष से मूक होई वाचा, सोई हंस दया करो, हम पर दीन दयाल, हम पर दीन दयाल। बोली श्री सद्गुरुदेव महाराज की, कृष्ण कन्हैया लाल की, रामचंद्र भगवान की, उमापति महादेव की, भागवत भगवान की। उपस्थित भगवत भक्तों તેમજ ભક્તિમતી માતાઓ તથા બહેનો, કથાના વિશ્રામ બાદ ફરી આપણે બધા એકત્રિત થયા છીએ બપોરે કથા શ્રવણ કરી कि भगवान सुंदर लीलाओं करी रह्या छे। गोपीओने आनंद आपी रह्या छे अने खरेखर આપણે કેવલ એની લીલાને શ્રવણ કરીએ છીએ તો પણ જો આટલો આનંદ મળતો હોય, એટલી ખુશી થતી હોય, તો એ સમયમાં ગોપીઓને સાક્ષાત ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થયું હશે। એ લીલાનો અનુભવ કર્યો હશે ત્યારે એને કેટલો આનંદ મળ્યો હશે, કલ્પના કરીએ ખાલી। કેમ કે ભગવાન ગોપીઓને આનંદ આપવા માટે આવ્યા છે। ગોકુળના લોકોને સિર્ફ આનંદ આપ્યો છે। गोकुल छोड़ा बाद भगवान नथी रास रेमा, नथी मोरली वगाड़ी के नथी गायो चरावी। ई आनंद केवल गोकुळवासी ने मिळ्यो छे। सुंदर दिव्य लीलाओं करे छे, माखणनी चोरी करे छे, मटकी फोड़े छे। અને એની એ લીલામાં પણ ગોપીઓ પોતાનું સૌભાગ્ય સમજે છે કે અમારું સૌભાગ્ય છે કે કૃષ્ણ અમારા ઘરે આવે છે। ભગવાન 5 વર્ષના થયા છે। સુખદેવ મુનિ કહે છે પરીક્ષિત રાજાને,
ભગવાન એકવાર મૈયાને કહે છે કે હવે હું ગાયો ચરાવવા જઈશ. મૈયા કહે છે કે હજી ઘણો નાનો છે તું, આટલી નાની ઉંમરમાં તું ગાયોને ચરાવવા ના જઈ શકે. પણ ભગવાન કૃષ્ણ જીદ કરે છે. મૈયાને બી એમ થયું કે ચલો કાંઈ નહીં, જવા દો. ગોપ ગોવાળો સાથે ભગવાન હવે ગાયો ચરાવવા લાગ્યા છે. એકવાર ગાયો ચારણ ચરે છે અને એમના મિત્રો સાથે છુપમ છુપાઈનો ખેલ ખેલતા હતા. એ સમયમાં કહેવાય છે કે અધાસુર નામનો રાક્ષસ કંસ મોકલે છે. અજગરનું રૂપ લઈને આવે છે. અધાસુર કોણ છે? તો કે છે અષ્ટાવક્ર મહારાજના શ્રાપથી ઈ અજગર બને છે. અજગરનું રૂપ લઈને આવે છે. મોઢું ફાડીને બેઠો હોય છે. ભગવાન દાવ આપે છે. ગોવાળો જોવે છે અને એમ થયું કે આ કોઈ ગુફા છે. ગુફા સમજીને એની અંદર બધા સંતાવા માટે બધા ગોવાળો અંદર ગયા. ભગવાન સમજી જાય છે. ભગવાન પણ અજગરના મોઢામાં પ્રવેશ કરે છે. અજગર કૃષ્ણની રાહ જોઈને જ બેઠો હતો. જેવા જ ભગવાન અંદર પ્રવેશ કર્યા, એણે પોતાનું મુખ બંધ કરી દીધું. બધાના શ્વાસ રૂંધાવા લાગ્યા, બહાર નીકળવાની કોશિશ કરે છે અને બેહોશ થવા લાગ્યા છે. ભગવાન જોવે છે કે આ રાક્ષસ અધાસુર છે. ભગવાને પોતાનું કદ વધાર્યું. પોતાનો આકાર વધારે છે અને અજગરથી એનું શરીર બળવા લાગે છે, તૂટવા લાગે છે અને અજગર જ્યાં મોઢું ખોલી નાખે છે, બધા જ ગોવાળો બહાર નીકળે છે. ભગવાને પોતાના એક હાથથી લાત મારીને અધાસુરનો વધ કર્યો છે. ભગવાન એનો ઉદ્ધાર કર્યો છે. અનેક રાક્ષસો આવે છે. બકાસુર આવે છે બગલાનો રૂપ લઈને. બગલો તો કે લોભનું પ્રતીક છે. બગલો આવે છે. ભગવાન બકાસુરનો પણ વધ કરે છે. એક એક રાક્ષસો મોકલે છે. ભગવાન એનો વધ કરે છે. બપોરનો સમય થયો છે. બધા જ ગોપ ગોવાળો બાથું સાથે લઈને આવતા. જમવા બપોરે ભોજન કરવા બેઠા છે. ભગવાનનો નિયમ છે ના એકલા ખાય ના બીજાને ખાવા દે. વેચીને ખાવું જોઈએ. ભગવાન બધાને આપે છે મિત્રોને અને બધાની પાસેથી લે છે. એકબીજાને વેચીને ખાય છે. બ્રહ્માજીને એમ થયું કે હું પણ જાઉં મૃત્યુલોકમાં.
સાંભળ્યું છે કે નારાયણ પ્રગટ થયા છે તો હું પણ એના દર્શન કરું. બ્રહ્માજી આવ્યા છે અને ભગવાન પોતાના મિત્રો સાથે ભોજન કરી રહ્યા હતા. બ્રહ્માજીએ જોયું છે, બ્રહ્માજીને એમ થયું કે આ ખરેખર ભગવાન છે. ભગવાન એકબીજાની થાળીમાંથી ખાવા લાગે છે. હદ તો ત્યાં સુધી ત્યારે થઈ ગઈ કે જ્યારે ભગવાનનો મિત્ર હતો મનસુખો, મનસુખાએ છાસ પીધી અને ફૂગો કરે ને નાના છોકરાઓ, અને ભગવાન એના ગાલ ઉપર મુક્કો મારે છે. બધી છાસ મનસુખાના મોઢામાંથી નીકળી સીધી ઠાકોરજીના મોઢા ઉપર આવી અને ભગવાન એ જ છાસ ગાલેથી લઈને ચાટવા લાગ્યા છે. હદ થઈ ગઈ ત્યારે ભગવાન બ્રહ્માજી કહે છે આ નારાયણ કેવી રીતના હોઈ શકે, આ ઠાકોર હોઈ શકે જેને એટલી બી ખબર નથી પડતી ભોજન કેવી રીતના કરવું જોઈએ, એઠું ના ખાવું જોઈએ, એઠું ના કોઈને ખવડાવવું જોઈએ, ના કોઈનું જૂઠું ખાવું જોઈએ. શાસ્ત્રથી વિરુદ્ધ છે. કોઈને એઠું ખવડાવવું બી નહીં જોઈએ અને કોઈનું એઠું ખાવું પણ નહીં જોઈએ. ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. ઘણાના ઘરમાં જોઈએ ને એક જ ગ્લાસથી માટલાથી પાણી પીવે, એ ગ્લાસ પાછો માટલામાં નાખે અને આખા ઘરના લોકો એક જ ગ્લાસથી પાણી પી લે. કોઈનું એઠું ખાવું બી નહીં જોઈએ, ખવડાવવું પણ નહીં જોઈએ. બ્રહ્માજી કહે છે કે આ કેવો દેવતા છે જેને એટલી પણ નથી ખબર કે જૂઠ શું કહેવાય, જૂઠું શું કહેવાય, હાથ ધોવા જોઈએ, ભોજન કેવી રીતના કરાય, એનું જેને જ્ઞાન જ નથી. શંકા થઈ. જો સાકાર મહાપુરુષને ઓળખવા કઠિન છે, પથ્થરવાળા ભગવાનની પૂજા કરવી બહુ સરળ છે, પણ જીવતા જાગતાની સેવા કરવી કઠિન છે. બાપાના ફોટાને તો રોજ સુખડનો હાથ કરતા દિવસમાં 10 વાર બદલવાનો કહેશો ને તો બદલી દેશે. હે ને, બાપાનો ફોટો હોય ને 10 વાર કહેશો ને કે ભાઈ આ તારા દાદાના ફોટાનો હાર 10 વાર બદલતો બદલી દેશે. રોજ શ્રાદ્ધ નાખવાનું કહેશે તો નાખી દેશે, પણ જીવતા મા બાપની સેવા કરવાની કહીએ તો એ કઠિન છે. પથ્થરમાં વિશ્વાસ છે પણ જીવતા ઉપર વિશ્વાસ નથી. મનુષ્યનું દુર્ભાગ્ય છે. કેમ કે જીવતા માંગે છે, મરેલા કઈ માંગવા આવવાના નથી. જીવતા કદાચ કઈક ભૂલ થાય તો ઠપકો આપે, પેલા ગયેલા તો ઠપકો આપવા આવવાના નથી. મીઠું વધારે છે, ઓછું છે, તીખું છે, ખારું છે, કડવું છે, હે ને, આ જોઈએ છે, પેલું જોઈએ છે, એ કઈ માંગવાના નથી. હા, ઘણા માંગવાય આવે, તમે જો 20 વર્ષે આવે, મારી પાછળ સપ્તાહ કરાવ. 20 વર્ષે દાદા આવે, પાછા ડોસીમાં આવે. કેમ કે ઈચ્છાઓ રહી ગઈ છે, વાસનાઓ રહી ગઈ છે. બ્રહ્માજીને શંકા થઈ કે આ કેવો દેવતા છે જેને ભોજનની ખબર જ નથી પડતી કે કેવી રીતના ભોજન કરવું જોઈએ. ભગવાન બ્રહ્માજી લીલા કરે છે. એને એમ થયું કે ચલો પરીક્ષા કરી લો. જેટલા ભગવાનના મિત્રો હતા ગોપ ગોવાળોને ગાય સાથે ઉઠાવીને બ્રહ્મલોક લઈ જાય છે. ગાયોને પણ, જેટલી ગાયો હતી, જેટલા એમના મિત્રો ગોવાળો હતા, બધાને ઉઠાવીને
બ્રહ્માજી એના બ્રહ્મલોક લઈ જાય છે. આ બાજુ ભગવાનને ખબર પડી ગઈ અંતર્યામી છે પરમાત્મા. એમણે એના જ જેવા ડુપ્લિકેટ બધા જ ગોપ ગોવાળોને ગાયો ઊભી કરી દીધી અને ભગવાન ઘરે જાય છે. બ્રહ્માજીનો એક દિવસ, મૃત્યુલોકનું 1 વર્ષ. બ્રહ્માજીનો એક દિવસ એટલે બ્રહ્માજીનો એક દિવસ થયો તો મૃત્યુલોકમાં 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષ સુધી આ લીલા ચાલતી રહી. આ મર્મને કોઈ ના જાણી શક્યું. ભગવાન એના જ જેવા ગોપ ગોવાળો અને ગાયો ઊભી કરી છે. રોજ જાય છે, રોજ સવારે આવે, એ રૂટીન ચાલુ છે. એક દિવસ, બીજો દિવસ જ્યાં ઉગે છે એટલે બ્રહ્માજી આવ્યા કે જરા જો તો ખરા, મૃત્યુલોકમાં તો 1 વર્ષ વીતી ગયું હશે, શું હાલચાલ છે જરા જવા દે મને. બ્રહ્માજી આવ્યા મૃત્યુલોકમાં, ગોકુળમાં આવીને જુએ છે તો એવી જ રીતના કૃષ્ણ લીલા કરી રહ્યા છે. એના ગોપ ગોવાળો છે, મિત્રો છે, ગાયો ચરાવી રહ્યા છે. બ્રહ્માજીને આશ્ચર્ય થયું છે. બ્રહ્માજી પાછા બ્રહ્મલોક જઈને જોવે છે તો ત્યાં પણ એના જે ઉઠાવીને ચોરી કરીને લઈ આવ્યા હતા ગોપ ગોવાળો ગાયો બધી સુરક્ષિત છે. નીચે આવીને જુએ છે તો સેમ નીચે પણ ઈ જ છે. ત્યારે બ્રહ્માજી ભગવાનના ચરણોમાં પડી જાય છે. ભગવાન વિચાર કરે છે કે આમને અને આને હજી પ્રભાવ બતાવવો પડશે. ભગવાન બ્રહ્માજી નીચે આવ્યા તો ભગવાન ઠાકોરજી ઉપર ગયા, બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્મલોકમાં જઈને બ્રહ્માજીના જે દાસ દાસીઓને કહે છે કે આજકાલ મૃત્યુલોકમાં સેમ મહારાજ જેવા મારો ડુપ્લિકેટ બ્રહ્માજી રખડે છે, આટા મારે છે, જરા ધ્યાન રાખજો, અહીંયા આવી ન જાય, નહીતર પછી મારી ગાદી જતી રહેશે, મારું ઘર છીનવાઈ જશે. મહારાજ જેવો ડુપ્લિકેટ છે નીચે, હમણાં જ હું એને મળીને આવું છું, એને આવવા નહીં દેતા અહીંયા આવશે. અને ઠાકોરજી બ્રહ્માજીનું રૂપ લઈને આરામ કરવા લાગ્યા. આ બાજુ બ્રહ્માજીએ ભગવાનનો ચમત્કાર જોઈ લીધો. ભગવાન ખબર પડી ગઈ કે ભાઈ નારાયણ છે. એના બ્રહ્મલોકમાં આવે છે કે ગોપ ગોવાળોને હું પાછા મોકલી દઉં નીચે. લેવા માટે આવ્યા. જેવા જ અંદર બ્રહ્મલોકમાં આવ્યા એટલે ના દાસ દાસીઓ કહે છે કે આ નક્કી જો બહુરૂપિયો આવી ગયો છે. આપણા માલિક, આપણા દેવતા કહેતા હતા સાચી વાત છે, એને અંદર નથી આવવા દેતા. દાસ દાસીઓને બ્રહ્માજી કહે છે અરે આ મારું ઘર છે, હું દેવ છું તમારો. એ કહે છે તમારા જેવા તો બહુ ફરે છે, અમારા દેવ તો અંદર સુતેલા છે, તું કયો નવો આવી ગયો. ખૂબ પ્રયાસ કર્યો પણ આવવા દીધા. બ્રહ્માજીએ આંખ બંધ કરીને જ્યાં ધ્યાન કરીને જોયું કે કોણ છે તો એને નારાયણનો અનુભવ થયો છે. નારાયણના અંદર દર્શન કર્યા. ભગવાનને મનોમન પ્રાર્થના કરે છે પ્રભુ મને માફ કરી દો. ભગવાન બહાર આવે છે. હું તમને સમજી નહીં શકો, ઓળખી નહીં શકો, આપ તો નારાયણ છો. એક સૃષ્ટિની રચના કરનાર જો બ્રહ્માજીને પણ મોહ થઈ શકતો હોય તો આપણા જેવા જીવ એ મહાપુરુષોને કેમ ઓળખી શકે? કઠિન છે. એટલે તો મહાપુરુષો આવ્યા ત્યારે કોઈએ એને શાંતિથી રહેવા નહીં દીધા. કોઈ પણ મહાપુરુષની વાત લઈ લો તમે, ભગવાન કૃષ્ણને જ લઈ લો. અત્યારે આલીશાન સોનાની મૂર્તિઓ ભગવાનની પધરાવે છે મંદિરમાં. હતા ત્યારે મથુરામાં જન્મ્યા તો ગોકુળમાં ધક્કો માર્યો. ગોકુળમાં 11 વર્ષના થયા, ત્યાંથી કાઢીને પાછા મથુરા મોકલા. મથુરામાં નહીં રહેવા દીધા અને ક્યાં સમુદ્રની વચ્ચે દ્વારકામાં ગયા. તમે જુઓ,
સહજાનંદ સ્વામી મહારાજ હતા ત્યારે કોઈ ઘરમાં ગામની અંદર નહોતા ઘૂસવા દેતા, ચોરે બેસતા હતા. વાંચજો તમે વચનામૃત. ચોરે સભા કરતી હતી, સભા થતી હતી એમની, કેમ કે કોઈ ગામની અંદર ઘૂસવા દેતા નહોતા. હાજર કી હુજ્જત ઓર ગેર કી તલાશ. જીવતા હોય મહાપુરુષો ત્યારે વ્યક્તિ એને સમજી નથી શકતો અને જાય પછી આલીશાન સોનાના મંદિરો બનાવે, કરોડોના મંદિરો બનાવે. એટલે કીધું ને કે મનુષ્ય મને બહુ દુભાવે. હું છું ચેતન છતાંય લોકો મને જડમાં મનાવે. હું ચેતન છું પણ મને જડમાં મનાવે છે. દુકાને દુકાને મને વેચે છે. આ મનુષ્ય મને બહુ દુભાવે. ભગવાન સ્વયં નારાયણ કહે છે કે આ મનુષ્ય મને બહુ દુઃખ પહોંચાડે છે. હું ચેતન છું છતાંય લોકો જડમાં મનાવે છે. હાજર છે ને કોઈ પૂછતું નથી, નથી તેને ગોતે, ભગવાનનું નામ લઈ પૂજાઈ પોતે. નથી એને ગોતવા જાય છે એને પૂછતા નથી. જીવનું દુર્ભાગ્ય છે. એટલે બ્રહ્માજીને મોહ થયો છે. ભગવાનને બ્રહ્માજીનો મોહ દૂર કર્યો છે અને મોહ નષ્ટ થયો, હૃદયમાં જ્ઞાન પ્રગટ થયું છે. સુંદર બ્રહ્માજીની કથા સુખદેવ મુનિએ પરીક્ષિત રાજાને સમજાવી. હવે કંસ અનેક દૈત્યોને મોકલે છે એટલે ગોકુળના અમુક લોકો ભેગા થઈને વિચાર કરે છે કે આવા દૈત્યો આવીને લોકોને નુકસાન પહોંચાડે છે તો આપણે એવું કરીએ કે વનમાં જઈએ. વૃંદાવન બહુ સુંદર રમણીય સ્થળ છે, જ્યાં ગાયો નિર્ભય થઈને ચારા ચરી શકે છે. તો આપણે ગોકુળને છોડીને વૃંદાવન જઈએ. આ વાત બધાને મંજૂર થઈ છે અને બધા જ ગોકુળવાસીઓ પોતાના પરિવારના લોકોને લઈને ગોકુળ છોડીને વૃંદાવનની અંદર વાસ કરે છે. સુંદર રમણીય સ્થળ છે વૃંદાવન. અને એની પહેચાન છે યમુના મહારાણી, યમુનાજી. વ્રજની રજ, વ્રજની રેનુ, વ્રજની ધેનુ અને વ્રજની વૃષભાનુ યાની કે રાધા રાની. આટલી વસ્તુ ફેમસ છે. લોકો વ્રજમાં જાય તો એની રજને મસ્તક પર ધારણ કરે છે, કેમ કે ભગવાન ખુલ્લા પગે વ્રજમાં ફર્યા છે. ક્યારે ભગવાન ચપ્પલ નહોતા પહેરતા, એવું ભાગવતમાં લખ્યું છે. સાક્ષાત ભગવાનના ચરણનો સ્પર્શ થયો છે રજને. ત્યાંની રજ ધેનુ એટલે ગાય અને ત્યાંના એક રાધા રાની અને વ્રજની વેનુ, વેનુ એટલે ભગવાનની વાસળી, મોરલી. અને વ્રજની પહેચાન છે મહારાની, યમુના મહારાની. કાલિયા નાગથી દૂષિત થયેલી હતી. એના ઉપરથી પક્ષીઓ પસાર થતા તો પણ એના ઉપરથી પસાર થઈને શ્વાસ લેવા માત્રથી પક્ષીઓનું મૃત્યુ થઈ જતું હતું. કાલિયા નાગે દૂષિત કરી હતી યમુના મહારાનીને. સંપૂર્ણ રીતે દૂષિત થયેલી હતી. એનું પાણી ની અંદર ઝેર ભરેલું હતું, કેમ કે એની અંદર કાલિયા નાગ રહેતો હતો. ભગવાન યમુના મહારાનીને શુદ્ધ કરવા માંગે છે.
5000 પહેલા યમુના મહારાની દૂષિત થઈ તો ભગવાન કૃષ્ણએ જન્મ લીધો, શુદ્ધ કરી. અને આજ પણ આપ જોઈ શકો છો, હે ને? ક્યારેક દિલ્હી જાઓ તો યમુનાજીના દર્શન કરી શકો છો. સંપૂર્ણ ગંદી છે. અને ગંગા મૈયા તો થોડા અંશે સાફ છે, શુદ્ધ છે, પણ યમુનાજી બિલકુલ આખી દિલ્હીના ગટરનું પાણી યમુનાજીમાં નાખવામાં આવે છે. સંપૂર્ણ રીતના દૂષિત થયેલી છે. ત્યારે ભગવાન કૃષ્ણએ અવાજ ઉઠાવ્યો. આ સમયમાં પણ જો કોઈ અવાજ ઉઠાવે તો મહારાની શ્રાપ થાય. અને આમ પણ ભારત દેશની એક નદિયા, એક કન્યા અને એક ગૈયા, સૌથી વધારે દુખી હોય તો આ ત્રણ ભારતમાં: કન્યા, નદિયા અને ગૈયા. સૌથી વધારે નદી જોવો તો દૂષિત થયેલી છે. કચરો પધરાવીએ એની અંદર, ઘરનું બધું જ નાખીએ, બાપા દાદાના હાર એમાં પધરાવીએ, ભગવાનના હાર પણ નાખીએ, પાણીને દૂષિત કરીએ છીએ. ગાય જોવો તો કેટલી ખરાબ દશા. ભેંસ કે તમે રખડતા જોઈ રોડ ઉપર, હે ને? જોવો છો કોઈ? હા ના તો કહી શકો છો, હે ને? સચ્ચાઈમાં હા પાડવી એ પણ પુણ્ય છે, યાદ રાખજો. અને જૂઠામાં હા પાડવી એ પાપ છે. ક્યાંય જોઈ તમે? હે ને? ભેંસને ક્યાંય રખડતા રોડ ઉપર જોઈ? કેમ? કેવલ ગાય રખડે છે. બહુ ખરાબ. આપણે કહીએ છીએ કે એની અંદર 33 કરોડ દેવતાઓ છે, પણ આ 33 કરોડ દેવતાઓ રોડ ઉપર રખડે છે. કચરો ખાય, પોલિથીન ખાય. આજ સ્વયં નારાયણે ગાયની સેવા કરી. ગોપાલ કેવાણા, ગૌ રક્ષક કેવાણા. જાતે ભગવાને સેવા કરી ગાય માતાની, જાતે. એના માટે કોઈ નોકર નહોતા રાખેલા. અને આજ ગાય રોડ ઉપર ફરે છે. એવું નથી કે ગાય પાસે કોઈ ધન નથી. ઋષિ મુનિઓએ ગાય માટે પહેલેથી વ્યવસ્થા કરેલી છે. ગૌચર ભૂમિ, હર સિટીમાં ગૌચર ભૂમિ હોય છે. હર શહેરની પાસે, ગામની પાસે ગૌચર ભૂમિ હોય છે. અગર જો એ ભૂમિ એને આપી દેવામાં આવે તો સૌથી સમૃદ્ધ ગાય છે. પણ બધા હડપીને બેઠેલા છે, હડપ કરીને બેઠેલા છે. કેમ કે હમણાં જ સુરતમાં અમારો આશ્રમ લીધો, એની આજુબાજુમાં જે જગ્યા છે 100 વીઘા જમીન છે, એ ગૌચર ભૂમિની છે. હે ને? મેં પૂછ્યું, ભાઈ આ બધી જગ્યા કોની? તો કે ગૌચર ભૂમિની છે. વિચાર કરો, 100 વીઘા. સૌથી સમૃદ્ધ આ સંસારમાં હોય તો આપણી ગાય માતા છે. અને પણ આજ કોને પડી છે? ઋષિ મુનિએ પહેલેથી જ ગૌ માતાની વ્યવસ્થા કરીને રાખી હતી. પણ આજ છતાંય દુર્ભાગ્ય છે કે આજ રોડ ઉપર રખડે છે. મેં વચ્ચે એક ન્યૂઝ ચેનલમાં જોયું હતું કે એક કિસાન ઇન્ટરવ્યુ ચાલતું હતું કે એક કિસાન જેની ગાય વૃદ્ધ થઈ ગઈ છે, મતલબ જે ગાય દૂધ નથી આપતી, હે ને, ગરડી થઈ ગઈ છે, એ ગાયનું ગોબર અને ગૌમૂત્ર વેચીને એ મહિનામાં 10,000 કમાય છે. બતાવો. કેવલ એનું ગોબર અને ગૌમૂત્ર વેચીને 10,000 મહિનામાં કમાય છે.
કેટલી ઉપયોગી છે ગાય, હે ને? ગાયનું દૂધ કેટલું ઉપયોગી છે. પણ આપણે માંગીએ કે ભેંસનું જ દૂધ જોઈએ, અમને ગાયનું નહીં જોઈએ, હે ને? એની કિંમત કદર નથી. સૌથી દુખી હોય તો ભારતની એક ગૈયા અને એક કન્યા. બપોરે સાંભળ્યું ને, બેટી બચાવો. સંપૂર્ણ વિશ્વમાં કન્યાનું ખરેખર સન્માન થવું જોઈએ. ધરોહર છે. આજ હર વ્યક્તિ અગર આશીર્વાદ આપશે તો કહેશે પુત્રવતી ભવ અને પુત્ર દેવો ભવ. કેમ કોઈના મોઢામાંથી નથી નીકળતું કે પુત્રી દેવો ભવ? કીધા કોઈ આશીર્વાદ આપ્યા તમને? યા તો તમે બી નહીં કોઈને આપ્યા હોય. પુત્રી દેવો ભવ કેમ કોઈના મુખમાંથી નથી નીકળતું? જરૂરી નહીં रोशनी चिरागों से ही हो, घर की बेटियां भी तो घर को रोशन करती है. જરૂરી નથી. એક છોકરો એના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકીને પાછો વળતો હતો. અચાનક માતા પિતાનો અવાજ આવે છે કે બેટા, તું હૃદય પર બોજ નહીં રાખતો, બોજની સાથે નહીં જીવતો કે મેં મારા મા બાપને વૃદ્ધાશ્રમમાં છોડી દીધા છે. કેમ કે તને મેળવવા માટે ગર્ભમાં બે કન્યાને મારી છે. સજા તો મળવાની જ હતી અને સજા કોઈ બીજા દ્વારા નહીં, તારા જ દ્વારા મળી ગઈ. કન્યા પણ ધરોહર છે, સન્માન કરવું જોઈએ. જીવતા મારવામાં આવે છે, મારનાર કોઈ બીજા નહીં, ખુદની માં હોય છે. ગર્ભમાં મારી દે છે, ગર્ભમાં મારી નાખવામાં આવે છે. પ્રાર્થના છે આપ લોકોને કે હર કન્યાનું સન્માન થવું જોઈએ આ સંસારમાં, કેમ કે ધરોહર છે. અને એક માં પણ છોકરીને કેમ મારે છે? કેમ કે એને ખબર છે કે આ મોટી થશે, લગ્ન થશે તો કેટલું આપવું પડશે, એટલે તો બોજ લાગે છે. કે આપવું પડશે. દહેજ પ્રથા જો જીવતા સળગાવી નાખવામાં આવે છે. એક દહેજમાં બળેલી એમની છોકરીનો અગ્નિ સંસ્કાર, એક વૃદ્ધ મા બાપ એના છોકરીનો દહેજમાં બળેલી છોકરીનો અગ્નિ સંસ્કાર કરતા હતા. ત્યારે શબ મળદું બોલે છે કે બાઉજી, પિતાજી, મને મત સળગાવો. કેમ કે બળવામાં ખૂબ દર્દ થાય છે, ખૂબ પીડા થાય છે. હું બે વાર નહીં બળી શકું. કેટલો અત્યાચાર થતો હશે. તો કૃપયા નારીનું સન્માન થવું જોઈએ. કેમ કે આજ અમે પણ કોઈની બેટી છીએ. જરૂરી નથી કે કેવલ પુત્ર જ મા બાપને તારી શકે છે, પણ જે દર્દ આજ દીકરીને થાય છે એ દર્દ પુત્રને નથી થતું. કન્યાને ક્યારેય સામાન્ય નહીં સમજવી જોઈએ. अगर बेटा आपके घर का वारिश है तो बेटी आपके घर का पारस है. अगर बेटा आपका मान है तो बेटी आपका गुमान है.
अगर बेटा आपके घर का संगीत है तो बेटी आपका गीत है। अगर बेटा आपका तन है तो बेटी आपका मन है। अगर बेटा आपका वंश है तो बेटी आपका अंश है। बेटा संस्कार है तो बेटी संस्कृति है। अगर बेटा दवा है तो आपकी बेटी दुआ है। क्यारेय कन्याने सामान्य नहीं समझवी જોઈએ। तो हर कन्यानु हर स्त्रीनु सम्मान थवुं જોઈએ। अगर दहेज प्रथा छे तो एने बंद करवी જોઈએ। हने रिवाज छे ने आपवानो खरेखर बंद करवो જોઈએ। केम के धनवान लोको तो पोतानी शान माटे पोतानी शोहरत माटे लाखों करोड़ो आपे छे छोकरीओने, पण एमांथी अगर पीसाय छे तो कोई गरीबनी छोकरी पीसाय छे, जेना मा बापनी એટલી સામર્થ્યતા નથી કે એ આપી શકે। એટલે હર વ્યક્તિની પ્રાર્થના છે કે સ્ત્રીનું સન્માન કરવું જોઈએ। તો ભારતની ગૈયા, સ્ત્રીયા અને નદિયા એની કિંમત કરીએ। સંપૂર્ણ રીતે યમુના મહારાણી દૂષિત થયેલા છે એટલે ભગવાન એક લીલા કરે છે। ગેંદથી મિત્રો સાથે રમતા હતા તો ભગવાન ગેંદને યમુનાજીમાં ફેંકી દે છે અને ખુદ એ ગેંદને લેવા માટે યમુનાજીમાં જાય છે। કાલિયા નાગ સાથે ભગવાનનું યુદ્ધ થાય છે। કાલિયા નાગ અનેક પ્રકારથી ભગવાનને મારવાની કોશિશ કરે છે, પણ ભગવાને કાલિયા નાગને નાથીને એના ઉપર નૃત્ય કરે છે। કાલિયા નાગ નારાયણને ઓળખી જાય છે, પોતાના મસ્તક ઉપર ભગવાનને બેસાડીને ઉપર લાવે છે। ભગવાન એના ફેણ ઉપર નાચે છે, નૃત્ય કરે છે। કાલિયા નાગને ભગવાન કહે છે કે તું આ યમુના છોડીને કहीं दूर જતો રહે। યમુના મહારાણીને શુદ્ધ કર્યા છે। આગળ ગોપી ભગવાનને પતિ રૂપમાં પામવા માટે કાત્યાયની દેવીનું વ્રત કરે છે। ગોપીનો શુદ્ધ પ્રેમ હતો। ભગવાનને અનેક પ્રકારથી પોતાના બનાવવાની કોશિશ કરે છે। એટલે ભગવાનને પતિ રૂપમાં મેળવવા છે અને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે દરેક ગોપી કાત્યાયની દેવીનું વ્રત રાખે છે કે હે પરમાત્મા, હે કૃષ્ણ, આપ સદા અમારી પાસે રહો। કેમ કે ગોપી ભગવાનથી દૂર થવા નથી માંગતી, ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત કરવા માંગે છે। નિષ્કામ પ્રેમ છે। ગોપીનો ભાવ, ગોપીનો પ્રેમ દિવ્ય છે। ભગવાનના માટે ક્યારેક નાચ નાચે છે તો ભગવાનના માટે ક્યારેક ભગવાનને નાચ નચાવે પણ છે। એટલે ભજનમાં કીધું છે तेरी बंसी पे जाओ बलि
रसिया मैं तो नाचूंगी तेरे दरबार रसिया। तेरी बंसी पे जाऊं बलिहार रसिया मैं तो नाचूंगी तेरे दरबार रसिया। तेरी बंसी पे जाऊं बलिहार रसिया मैं तो नाचूंगी तेरे दरबार रसिया। तेरी बंसी पे जाऊं बलिहार रसिया मैं तो नाचूंगी तेरे दरबार रसिया। बीच बाजार मेरी बैया पकड़ो ना। 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 मन भी जाओ काना ऐसे जट को ना, ऐसे जट को ना। मन भी जाओ ना ऐसे झटको ना, ऐसे झटको ना। लोग चुगली करेंगे सौ बार रसिया मैं तो नाचूंगी तेरे दरबार रसिया। बंसी पे जाऊं बलिहार रसिया मैं तो नाचूंगी तेरे दरबार रसिया। उड़ के आओ काना पीली चुनरिया। के आऊं काना पीली चुनरिया। उड़ के आओ काना पीली चुनरिया। ओढ़ के आऊं काना पीली चुनरिया। नाक में पैरू काना प्यारी नथुनिया, प्यारी नथुनिया। नाक में पेरू काना प्यारी नथुनिया, प्यारी नथुनिया। लूंगी पायल की मैं तो झनकार रसिया मैं तो नाचूंगी तेरे दरबार रसिया। पायल की मैं तो झनकार रसिया
लड़े चाहे लड़े रे जेठानी, सास लड़े चाहे लड़े जेठानी, बलम लड़े चाहे लड़े जो रानी, लड़े जो रानी। बलम लड़े चाहे लड़े जो रानी, लड़े जो रानी। मैं तो नाचूंगी घूंघट खोल रसिया, मैं तो नाचूंगी तेरे दरबार रसिया, मैं तो नाचूंगी घूंघट खोल रसिया, मैं तो नाचूंगी तेरे दरबार रसिया। तेरी बंसी पे, तेरी बंसी पे, तेरी बंसी पे जाऊं बलिहार रसिया, मैं तो नाचूंगी तेरे दरबार रसिया। तेरी बंसी पे जाऊं बलिहार रसिया, मैं तो नाचूंगी तेरे दरबार रसिया। मैं तो नाचूंगी तेरे दरबार रसिया, मैं तो नाचूंगी तेरे दरबार रसिया, मैं तो नाचूंगी तेरे दरबार रसिया, मैं तो नाचूंगी तेरे दरबार रसिया। मैं तो नाचूंगी तेरे दरबार रसिया। कृष्ण कन्हैया लाल की। ગોપી કહે છે કે આજ ગમે તે થઈ જાય, હર ગોપી ભગવાનના માટે, ઠાકોરના માટે ગમે તે કરવા તૈયાર છે. સાસ લડે ચાહે લડે જેઠાની. ભગવાનને પતિ રૂપમાં પ્રાપ્ત કરવા માટે માં કાત્યાયની દેવીનું વ્રત રાખે છે. સુંદર વસ્ત્રહરણની કથા છે. દરેક ગોપી યમુનાજીમાં સ્નાન કરવા આવી છે. વસ્ત્ર કિનારા પર રાખીને ગોપી સ્નાન કરે છે. ત્યારે ભગવાન કૃષ્ણ ગોપી આપસમાં મસ્તી કરતી હતી ત્યારે ચૂપચાપ કૃષ્ણ આવીને ગોપીઓના વસ્ત્ર લઈને વૃક્ષ ઉપર ચડી જાય છે. સ્નાન કરીને કાત્યાની દેવીને પ્રાર્થના કરીને જ્યાં ગોપી જુએ છે કે ચલો બહુ વાર થઈ ગઈ છે, સાંજ પડવા આવી છે, હવે જઈએ. જ્યાં કિનારા ઉપર જોવે છે એક ગોપી કે છે અરે આપણા વસ્ત્ર ક્યાં છે? બીજી ગોપી કે છે કોઈ વાનર આવ્યો લાગે છે, આપણા વસ્ત્ર લઈને જતો રહ્યો લાગે છે. ત્રીજી ગોપી કે છે અરે વાનર અહીંયા ક્યાંથી? અહીંયા તો કે વાનર દેખાતો નથી. ત્યાં ગોપીની નજર ગઈ વૃક્ષ ઉપર. ભગવાનના સુંદર ચરણ દેખાતા હતા. ગોપી કે છે એ નંદનો છોરો વાનર બેઠેલો છે, એની પાસે આપણા વસ્ત્ર છે જુઓ. ગોપી કે છે અરે ઓ કાના, અમારા વસ્ત્ર આપી દે, અમારે ઘરે જવાનું મોડું થાય છે. ભગવાન કે છે તું જાઓ ને, મેં ક્યાં રોકી છે તમને? ગોપી કહે છે પણ તું વસ્ત્ર આપે ત્યારે તો જઈએ, વસ્ત્ર વગર અમે કેવી રીતના જઈએ? તો બોલે જેવી રીતના આવી હતી એવી રીતના જતી રહે. બોલે પણ આવ્યા હતા ત્યારે વસ્ત્ર પહેરીને આવ્યા હતા. ભગવાન કહે છે તું कैसी गोपी है, बिना वस्त्र को गंगा मैया में स्नान करती है. નદી પણ તો એક પવિત્ર દેવી છે. હે ગોપી, તને એટલી ખબર નથી કે ની વસ્ત્ર
નદીમાં સ્નાન નહીં કરવું જોઈએ. જળ પણ એક દેવતા છે, તને શરમ પણ ના આવી? ગોપી કહે છે, કાના ભૂલ થઈ ગઈ, માફ કરી દે, પણ તું વસ્ત્ર આપ. કાનો કહે છે, વસ્ત્ર આપું એક શરત પર. આજ પછી કોઈ ગોપી મારી માને ફરિયાદ કરવા નહીં જવી જોઈએ. બોલો, શરત મંજૂર છે તો વસ્ત્ર મળશે. રોજ ઉઠીને ચાલતી થાવ છો ને, રોજ નવી નવી આવે છે ફરિયાદ કરવા માટે. હવે મારી માને જ મારા ઉપર વિશ્વાસ નથી રહ્યો, કેમ કે રોજ આપ એક પછી એક જાઓ છો, મારી કંઈક ને કંઈક ફરિયાદ કરો છો. આટલો સીધો સાદો સરળ સ્વભાવનો ભગવાન ખૂબ વખાણ કરે છે પોતાના. આજ પછી મારી કમ્પ્લેન નહીં કરવાની, તો વસ્ત્ર આપો. ગોપી કે હા, હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ, કોઈ કમ્પ્લેન નહીં કરું, તારી બધી શરત મંજૂર છે, પણ તું વસ્ત્ર આપ. ત્યારે ભગવાન ગોપીના વસ્ત્ર આપે છે. સુંદર વસ્ત્ર હરણની કથા સંભળાવે છે. એકવાર ભગવાન બલરામજીની સાથે ગાયો ચરાવતા હતા. ઘેનકાસુર આવે છે. ધેનકાસુર બલરામજીને લઈને ભાગે છે અને બલરામજી ધેનકાસુરનો વધ કરે છે. એક એક રાક્ષસને મારતા મારતા ભગવાન મોટા થયા છે. એકવાર ભગવાને જોયું કે વૃંદાવનમાં કોઈ સરસ અવસર થવાનો હતો, તૈયારી થઈ રહી હતી. ભગવાન કૃષ્ણ પૂછે છે, બાબા આજ કઈ ઉત્સવ છે? લોકો સજી થજીને તૈયાર થઈને બધા નીકળે છે. નંદ બાબા કહે છે, હા લલ્લા, આજ ઇન્દ્રદેવની પૂજા છે. બોલે, ઇન્દ્રદેવ વળી કયો દેવ છે? તો કે ઇન્દ્ર આપણા દેવતા છે, જે વરસાદ વરસાવે છે, એનાથી આપણું ઘર ચાલે છે. તો કે ઇન્દ્રની પૂજા કરવાથી શું મળે? તો કે એની પૂજા કરીએ છીએ ત્યારે તો એ વરસાદ વરસાવે છે, કે ના કરીએ તો કે વરસાદ ના વરસાવે. તો કે એ કેવો દેવતા કે એની પૂજા કરો તો વરસાદ વરસાવે, પૂજા ના કરો તો ના વરસાવે, રૂષ્ટ થઈ જાય. આ તો કોઈ વેપારીના લક્ષણ લાગે છે, કોઈ દેવતાના લક્ષણ નથી. ભગવાન તો પૂજા તો ભગવાનની કરવી જોઈએ, દેવતાની પૂજા ના કરાય. ત્યારે બ્રાહ્મણ દેવતા કહે છે કે હર કુલનો એક દેવતા, એક ઈષ્ટ હોય છે. ભગવાન કહે છે કે જેમ બ્રાહ્મણના ઈષ્ટ વેદ છે, કેમ કે વેદ દ્વારા એનું ગુજરાન ચાલે છે. એક વેપારી હોય તો વેપારીના ઈષ્ટ લક્ષ્મીજી છે, એનાથી એનું ગુજરાન ચાલે છે. એમ આપણા ઈષ્ટ તો આપણી ગૈયા મૈયા છે, એ જ આપણું ધન છે પિતાજી. એનાથી તો આપણું ભરણ પોષણ થાય છે. અને ગૈયા મૈયાને ચારણ આપનાર તો આપણો ગોવર્ધન પર્વત છે, કે જેનાથી ગૈયા મૈયા ત્યાં ચારો ચરવા જાય છે, એનાથી આપણું ગાયનું પોષણ થાય છે. ગાય આપણને દૂધ આપે છે, એનાથી આપણું ગુજરાન ચાલે છે. હે પિતાજી, અગર પૂજા કરવી હોય તો ગોવર્ધનની પૂજા કરો. પણ કે અગર જો ઇન્દ્રની પૂજા નહીં કરીએ તો ખૂબ વરસાદ વરસાવશે. બોલે, ચિંતા ન કરો પિતાજી, ત્યારે પણ આપણી રક્ષા આ ગોવર્ધન કરશે. અને ઇન્દ્રની પૂજા છોડીને બધા જ ગોવર્ધન મહારાજની પાસે, ગોવર્ધનની પાસે આવ્યા છે અને ત્યાં 56 ભોગ લગાવે છે અને ગોવર્ધનની આરતી કરે છે.
तेरे सब संकट मिट जाए, मिट जाए तो पूजा कर गोवर्धन की। तेरे सब संकट मिट जाए, मिट जाए तू पूजा कर गोवर्धन की। तो पूजा कर गोवर्धन की, परिक्रमा कर मेरे गिरधर की। तो पूजा कर गोवर्धन की, परिक्रमा कर मेरे गिरधर की। तेरे सब संकट मिट जाए, मिट जाए तो पूजा कर गोवर्धन की। तेरे सब संकट मिट जाए, मिट जाए तो पूजा कर गोवर्धन की। तो पूजा कर गोवर्धन की। तो पूजा कर गोवर्धन की। सब मिले प्रणाम सबकी जो, सब मिले प्रणाम सब कीजे। गिरिराज को हृदय में धर लीजो। राज हृदय में धर लीजे। चलो मन में प्रेम बढ़ाए, बढ़ाए शोभा निरेखो तुम पावन की। चलो मन में प्रेम बढ़ाए, बढ़ाए शोभा निरखो तुम पावन की। तेरे सब संकट मिट जाए, मिट जाए तो पूजा कर गोवर्धन की। तेरे सब संकट मिट जाए, मिट जाए तू पूजा कर गोवर्धन की। બધા જ ગોવર્ધન મહારાજની પૂજા કરે છે, 56 ભોગ ચડાવે છે। ગોવાળો કહે છે કે કાના એ તેરો કેસો દેવતા હે, ભોગ જ નથી લગાવતો। કે છે મારો દેવતા ભોગ પણ લગાવશે। ગોવર્ધન મહારાજ ભોગ લગાવે છે, 56 ભોગ ચડાવે છે। બધા જ મળીને ગોવર્ધન મહારાજની પૂજા કરે છે, આરતી કરે છે। અને ઇન્દ્રને ખબર પડી છે। ઇન્દ્ર કોપાયમાન થાય છે અને એમના વાદળાઓને મોકલે છે કે જાઓ ગોકુળને ડૂબાડી દો, એક વ્યક્તિ જીવતો ના રહેવો જોઈએ। અને વર્ષા વરસાવા લાગી છે, સુપડા ધાર વરસાદ વરસે છે। બધા જ વાદળ આવી આવીને ગોકુળ પર વરસી જાય છે। પાણી ખૂબ વધવા લાગ્યું છે। બધા જ કૃષ્ણને કહે છે કે દેખ ઇન્દ્ર દેવતા કોપાયમાન થયા છે, હવે શું કરશું? ભગવાન કહે છે ચિંતા ન કરો, જેની પૂજા કરી છે એ જ આપણી રક્ષા કરશે। तेरे सब संकट मिट जाए तू पूजा कर ले गोवर्धन, संकट બધા ટળી જશે। અને ભગવાન દરેક વ્રજવાસીઓને ગોવર્ધન મહારાજની શરણમાં લઈને આવે છે। અને ભગવાને 7000 કોષ ગોવર્ધનને ભગવાને
ટચલી આંગળીએ ધારણ કર્યો છે. ભગવાને પોતાની એક ટચલી આંગળીએ આખો ગોવર્ધન ઉઠાવી લીધો છે અને બધા જ ગોવાળોને કહે છે આપ આની નીચે આવી જાઓ. આ ગોવર્ધન તમારી રક્ષા કરશે. બધા જ ગોવર્ધનની નીચે આવી ગયા છે. ભગવાન કહે છે તમે પણ ટેકો આપો. બધાય પોતાની લાકડી રાખે છે. 7 દિવસ સુધી ઇન્દ્ર મહારાજે વરસાદ વરસાવ્યો છે અને ભગવાન 7 વર્ષની ઉંમરમાં 7 દિવસ સુધી ગોવર્ધનને ટચલી આંગળીએ ધારણ કરીને રાખ્યો છે. ભગવાન જે એક વાંસળીનો ભાર હરણ નથી કરી ઉચકી શકતા, એ ભગવાન ગોપ ગોવાળો માટે ગોવર્ધન ઉઠાવ્યો છે. કેમ કે ગોપીઓ પણ ભગવાનને નિષ્કામ પ્રેમ કરે છે. ભગવાન કૃષ્ણ પણ વ્રજવાસીઓને નિષ્કામ પ્રેમ કરે છે. એમાં કોઈ કામના નથી, કોઈ ઈચ્છા નથી. નિષ્કામ પ્રેમ છે ભગવાનનો. વ્રજવાસીઓનો પણ નિષ્કામ પ્રેમ છે. સુંદર ગોવર્ધન પૂજાનો પ્રસંગ સુખદેવ મુનિ પરીક્ષિત રાજાને સમજાવે છે. હવે ભગવાન ગોપીઓને કંઈક સુખ આપવા માંગે છે અને એટલે જ એકવાર ગોપીઓ માટે ભગવાને વાંસળી વગાડી છે, વેણુ વગાડી છે. કદમના વૃક્ષ ઉપર ચડીને ભગવાને જ્યાં વેણુનો સૂર છોડ્યો છે, કહેવાય છે કે બ્રહ્મલોકને શિવલોકને ફાડીને સીધું વૈકુંઠ લોકમાં જાય છે એમનો સૂર. ભગવાન શંકર અને બ્રહ્માજી પણ ચકિત થઈ ગયા કે આ સૂર કયો છે. એવો વેણુનો સૂર વગાડ્યો છે. ગાય ચાવતી હતી તો ચાવવાનું ભૂલી ગઈ. ના અંદર ઉતારી શકે છે ના બહાર કાઢી શકે છે. ગોપી કાજળ લગાવવાનું ભૂલી છે. કોઈ ગૈયા દોવાનું ભૂલી છે તો કોઈ ખુલ્લા કબાટ છોડીને ભાગી છે. ભગવાનની વાંસળી જાણે ગોપીને પોકારી રહી છે અને વાંસળીનો એ વેણુનો સૂર એવો હતો કે દરેક ગોપી જે પણ સાંભળે છે એને પોતાનું નામ સંભળાતું હતું. કોઈ ઓળખી ન શક્યું કે ભગવાને કયો સૂર વગાડ્યો. અદ્ભુત એ ભગવાનની વેણુ વાગી છે અને ગોપી પોતાનું સર્વસ્વ છોડીને ભગવાનની પાસે આવે છે. જેવા જ ભગવાનની શરણમાં આવી ગોપીઓ બધી હાજર થઈ જાય છે. ભગવાન કહે છે અરે ગોપી તું કેમ આવી છે અહીંયા ઘર છોડીને? તું જાણતી નથી કે પુરુષ દિવસે ઘરમાં ન શોભે અને સ્ત્રી રાત્રે બહાર ના શોભે. તારું ઘર છોડીને આવી છે, લોકો શું કહેશે? જાણે ભગવાને પેલા બોલાવી અને પછી જેમ ન્યાયાલયમાં ઊભી રાખી દીધી હોય એમ ઊભી રાખી દીધી. ગોપી કહે છે કે તમે બોલાવી એટલે આવી છું, એમને એમ નથી આવી. કેમ કે હર ગોપીને એક વેણુમાં એનું નામ સંભળાતું હતું. એટલે ગોપી દોડીને આવે છે. ગોપીને એમ થયું કે આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આજ ભગવાનની શરણમાં છીએ. ગોપીને અભિમાન આવે છે કે કૃષ્ણએ આપણને બોલાવ્યા છે. એટલે ભગવાન અંતર ધ્યાન થઈ ગયા છે. છુપાઈ ગયા. ગોપી ભગવાનને ગોતે છે, ક્યાંય દેખાતા નથી ભગવાન. ગોપી ખૂબ રડે છે.
કે અમે સર્વસ્વ છોડીને કૃષ્ણની શરણમાં આવ્યા અને ભગવાન જ વયા ગયા. ગોપી રડે છે. ગોપી જાણે છે કે અગર જો ઠાકોરને બોલાવા છે તો કેવલ એક જ રસ્તો છે ને બોલાવાનો. એક તો હૃદયમાં પ્રેમ હોય અને આંખમાં આંસુ હોય તો ભગવાન ક્યાંય નથી જઈ શકતા. જ્યાં સુધી આંખમાંથી આંસુ ના નીકળે ત્યાં સુધી એ ઠાકોર ક્યારેય મળી જ નથી શકતો. આંખમાં આંસુ જોઈએ અને હૃદયમાં પ્રેમ જોઈએ. પ્રેમ પણ નિષ્કામ પ્રેમ. ગોપી રડવા લાગી છે કે અમે અમારું ઘર છોડ્યું, અમારો ધર્મ છોડ્યો, અમારા પતિને છોડ્યા, અમારા છોકરા છોડીને આજ શ્રી કૃષ્ણની શરણમાં આવ્યા પણ ભગવાન નથી. વ્યાકુળ થઈને ભગવાનને શોધે છે, ભગવાનને પોકારે છે. ગોપી આર્ત ભાવથી ભગવાનને કહે છે, તુજે યાદ કર રહી હો આના ઓ મેરે કાના. तुझे याद कर रही हूँ आना मेरे काना. तुझे याद कर रही हो आना ओ मेरे काना.
फैला के जाल अपना, फैला के जाल अपना, फैला के जाल अपना, तूने मुझे रिझाया। तुझे याद कर रही हूँ आना ओ मेरे काना। तुझे याद कर रही हूँ आना ओ मेरे काना। पनघट पे मेरी नैया, पनघट पे आ खड़ी हूँ, मैं हूँ तुम्हारी राधा। तुझे याद कर रही हूँ आना ओ मेरे काना। तुझे याद कर रही हो आना हो मेरे काना, आना हो मेरे काना, आना हो मेरे काना। ગોપી હૃદયથી ભગવાનને યાદ કરે છે કે આના હો મેરે કાના. જ્યાં ભગવાનને દિલથી પોકારે છે, ભગવાન કૃષ્ણ પીળા પિતાંબર પહેરીને મુરલી લઈને ત્યાં પ્રગટ થઈ ગયા છે. કેમ કે ભગવાનને કેવલ પ્રેમથી વશ કરી શકાય છે. એક સાધન છે નિશ્ચલ પ્રેમ. ગોપીની અંદર કોઈ કામના નથી, નિશ્ચલ પ્રેમ છે ભગવાન પ્રત્યે. અને ભગવાનના શરણમાં ગોપી પડીને ખૂબ રડે છે કે આજ આપ છો તો અમે છીએ, આપના વગર એક પલ રહેવું મુશ્કેલ છે. એ ગોપીનો પ્રેમ છે. અને એટલે જ ભગવાને મહારાસમાં ગોપીઓને આમંત્રણ આપ્યું છે. મહારાસમાં એ જ પ્રવેશ કરી શકે છે જેનો નિશ્ચલ પ્રેમ કૃષ્ણના ચરણોમાં છે. એવું મહારાસ શરદ પૂર્ણિમાની રાતે ભગવાને મહારાસ રચ્યો છે. એમાં ગોપીને બોલાવે છે. એ રાસને જોવા માટે તો ભોલેનાથ કે છે પાર્વતીજીને કે મને પણ એ રાસમાં લઈ જાઓ. ગોપી કહે છે ત્યાં કોઈ પુરુષ નથી આવી શકતો. તો કે પહેના કે સાડી લગા કે બિંદિયા, હે ને, તું મને સાડી પહેરાવી દે, તું મને બિંદી લગાવી દે. અને ભગવાન ગોપીનું રૂપ ધારણ કરીને મહારાસને જોવા માટે આવ્યા છે. અદ્ભુત છે એ મહારાસ. એ જ પ્રવેશ કરી શકે છે જેનો નિશ્ચલ પ્રેમ કૃષ્ણના ચરણોમાં છે. અને એટલે ભગવાન વેણુ વગાડીને ગોપીને બોલાવે છે. ગોપીઓ હાજર છે. હવે ભગવાન અનેક રૂપ ધારણ કરીને, જેટલી ગોપીઓ છે એટલા રૂપ ધારણ કર્યા છે ભગવાને. કેમ કે મહાન અદ્ભુત સુખ આપવા માંગે છે ભગવાન. જેવું સુખ આજ સુધી કોઈને નહીં આપ્યું હોય એવું અદ્ભુત સુખ સ્વયં ભગવાન કૃષ્ણ ગોપીઓને આપે છે. એક એક ગોપીની સાથે એક એક કૃષ્ણ છે. અને ગોપી મહારાસને અદ્ભુત ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત કરીને મહારાસમાં જોડાયેલી છે. સુંદર મહારાસનો પ્રસંગ છે. આપણે પણ અહીંયા મહારાસ કરશું. મારા કાળ જેડા કરી ઠરી જાય રે, ઓકાલા તારા મનમાં નથી. હાલો હાલો સંત મહાત્મા જ્યારે આ નાસ્તા કરવાની અંદર જોડાતા હોય ત્યારે સંત મહાત્મા જ્યારે આ રાસ કરવાની અંદર જોડાતા હોય ત્યારે
આપણે બેસી રહેવું એ શોભનીય નથી. દરેક ભાઈઓ જેવા તેનો આ રાસની અંદર જોડાશું. જો સંત મહાત્મા સ્ટેજ ઉપરથી આવી અને એ રાસમાં જોડાતા હોય તો એ લાવો છે. हमें क्या था नरसैया ने घेर जो 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 वाड़ला वही गया स्वीकारता वाड़ला वही गया अपना मलक ना मायालु माधवी अपना मलक ना माया माया मेलीने भया माया छोड़ीने भया जाशु मारा मेरबा हालो ने अपना मलक ना माया छोड़ी हलो ने अपना मलक मा उतारा ओरड़ा अपना मलक मा उतारा ओरड़ा उतारा करी घोड़े चढ़ जो मारा मेरबा हलो ने अपना मलक मा हलो